કે દશરથભાઈ સાહેબનું સ્વાગત ફૂલોના બુકથી કરશે. આપણે બધા તાળીઓથી એમને વધાવી લઈશું. યોગ માર્ગદર્શક છે, જો એમનો તેજ કેવું છે. આમ ખસી થોડા બાળકો. બીજા મહેમાનોનું સ્વાગત કરીએ, પણ એમને કીધું કે અમારું કોઈ સ્વાગત, અમે સ્વાગત પ્રેરક છીએ બધાનું. આપણે એકવાર જે મહેમાનો આવે એનું ફરીથી આપણે તાળીઓથી સ્વાગત કરી દઈએ. હવે આપણે જેમને સાંભળવાના છે, બાળકો રિસેસમાં ગયા વ્યસન મુક્તિ અભિયાન, ખાસ કરીને નાના બાળકોમાં સાહેબ વ્યસનનું પ્રમાણ ખૂબ વધતું જાય છે અને વ્યસન સાથે સાથે ટેન્શન પણ વધારે છે. અને એના કારણે તમે જોયું છે સાહેબ, આજકાલ આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. આપણા થરાદ નહેરની અંદર અઠવાડિયાની અંદર એક લાશ મળે છે. ખરેખર ખૂબ દુઃખદાયક છે કે આટલું બધું કેમ ટેન્શન લેવામાં આવે છે ભારતની અંદર. ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે યોગ દિવસ મનાવવાની વાત કરી છે અને વિશ્વ યોગ દિવસ મનાવે છે, એના કારણે રોજ જો તમે અડધો કલાક તમારો યોગ દિવસ માટે, યોગ માટે તમે સમય કાઢો તો મને એવું લાગે છે કે તમે ટેન્શન મુક્ત થશો. વધુ માહિતી હું આચાર્ય સાહેબને વિનંતી કરું કે એમનું શાબ્દિક સ્વાગત કરે અને પછી એમ તો હું ડોક્ટર જીતેશભાઈ પ્રજાપતિ સાહેબને વિનંતી કરું કે આવો અને આજના આ શિબિર વિશે કંઈક બે વક્તવ્ય કહેશે, એ આપણે સાંભળશું. બોલો ભારત માતા કી વંદે માતરમ. આજની આ આપણી આ ઉન્નતિ વિદ્યાલય સનવાલ ગામે, ધરણીધર નવીન તાલુકાની આ સનવાલમાં ઉન્નતિ વિદ્યાલયની અંદર મંચ પર ઉપસ્થિત મારા પરમ મિત્ર અને શાળાના આચાર્ય પટેલ મુરજીભાઈ આંબાભાઈ, સાથે ચૈતન્યભાઈ ત્રિવેદી, તમામ સ્ટાફ મિત્રો અને અહીંયા મંચ પર ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ, સ્ટાફ મિત્રો, આ પટાંગણમાં ઉપસ્થિત વાલા વિદ્યાર્થી ભાઈ બહેન, સાહેબશ્રીના આમંત્રણને માન આપી અહીંયા હું ડોક્ટર રીતેશ પ્રજાપતિ આપ સૌને સંબોધવા આવ્યો છું. મારો આજનો વિષય છે નશીલા પદાર્થોના વ્યસનથી મુક્તિ, સાથે સાથે મેન્ટલ હેલ્થ, માનસિક સ્વાસ્થ્ય. આ બંને વિષયને આપણે આવરી લઈએ, સાથે યોગ પ્રાણાયામની પણ વાતો કરીએ. વાલા ભાઈ બહેનો, बिंदास मुस्कुराओ क्या गम है, बिंदास मुस्कुराओ क्या गम है, जिंदगी में यहां टेंशन किसको कम है, अच्छा या बुरा ये तो केवल भ्रम है, जिंदगी का दूसरा नाम ही कभी खुशी कभी गम. हंसता रहो, जिंदगीનો હેતુ છે આનંદમાં રહેવું, હેપીનેસ. એ નાનપણથી આપણે મળીએ ત્યાં સુધી આપણા ચહેરા પરથી હાસ્ય કે ખુશી જવી જોઈએ નહીં. હળવાશથી રહો. આપણે કંઈક અત્યારે શીખવાનું છે. તમારા શિક્ષકો, તમારા ગુરુ તમને શીખવાડી રહ્યા છે. અહીંયા તમે શાળામાં સરસ મજાનું ભણવા આવો છો અને તમારી કારકિર્દી બનાવવા માટે આવો છો, અને તમે સૌ તમારી કારકિર્દીના ઉચ્ચ શિખર પર બિરાજો એવી ભગવાનને મારી પ્રાર્થના. અને આવ્યા છો ભણવા માટે, તો જે કંઈ પણ શીખવામાં આવે, એક એક શબ્દ, એક એક વાક્ય તમે સરસ રીતે મગજમાં ગ્રહણ કરી, રોજનું રોજ કરી અને તમારા કાર્યમાં નિપુણ બનો. કોઈ પણ કામ કરવું હોય તો 100% કરાય, 99% ચાલે નહીં. કેમ કરાય? 100%. આપણે મોબાઈલ નીચે પડી ગયો હોય તો લેવા માટે 100% પ્રયત્ન કરવાનો, 99% તો હાથમાં આવે મોબાઈલ. વર્તમાનમાં જીવવાનું. અત્યારે આપણે અહીંયા તમે મારી વાત સાંભળો છો તો અત્યારે વાત જ સાંભળવાની. ભૂતકાળ પતી ગયો છે, ભવિષ્યની કોઈને ખબર નથી. વર્તમાન ક્ષણની અંદર જ જીવન છે.
આ બે વાત અગત્યની છે, ખાસ યાદ રાખજો. ભગવાને આપણને સરસ મજાનું શરીર આપ્યું, આપણને 100 વર્ષનું આયુષ્ય આપ્યું. આપણી ફરજમાં આવે છે કે ભગવાને આપણને સરસ મજાનું શરીર આપ્યું છે, એ મરતે દમ તક શરીરને આપણે સરસ રીતે સાચવવાનું, આપણા મગજને પણ સાચવવાનું, મનને પણ સાચવવાનું, જેથી કરીને મન દ્વારા, મગજ દ્વારા શરીરનો કંટ્રોલ થાય. સારો ખોરાક લેવાનો, ચોખ્ખી હવા. એ તો જો સરસ મજાનું પ્રાંગણ છે, સરસ મજાના લીમડા, સરસ મજાની હરિયાળી છે, ચોખ્ખો ઓક્સિજન મળે છે. પ્રદૂષણ હોય શહેરમાં, ત્યાં આગળ હવાની ગુણવત્તા પણ ખરાબ હોય. અહીંયા તમને સરસ મજાનો ચોખ્ખી હવા મળે છે, ચોખ્ખો ખોરાક મળે છે, ચોખ્ખું પાણી મળે છે. એ પણ સદભાગ્ય હવે થઈ ગયું છે. તો આટલું મસ્ત મજાનું વાતાવરણ હોય, આટલો સારો ખોરાક હોય, તો આપણે સારું ખાવું જોઈએ, સારું પીવું જોઈએ, એટલે કે સારું પાણી પીવું જોઈએ, દૂધ ઘી ખાવા જોઈએ, છાશ ખાવા જોઈએ, બરાબર. પણ નશીલા પદાર્થોનું સેવન કરવું જોઈએ નહીં, કારણ કે એ નશીલા પદાર્થો તમામે તમામ તમારા શરીરને નુકસાન કરે છે. શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક તમામ પ્રકારની બરબાદી નશીલા પદાર્થો નોંધે છે. આપણે કોઈ વસ્તુનું સેવન કરીએ, માણસ શું કરે, કંઈક સુખ તો આપણને ભગવાને આપ્યું છે, સુખ આપણી વચ્ચે જ છે, આપણા મનમાં છે, આપણા દિલમાં છે, આપણી જોડે જ સુખ છે. નહીં કે નજર બદલો, નજારે બદલ જાય કે તમારી કોઈ પણ પરિસ્થિતિને જોવા માટેની તમારી નજર, અડધો ગ્લાસ ભરેલો હોય, અડધો ખાલી હોય, તો તમે વિચારો કે અડધો ગ્લાસ ભરેલો છે એ તમારી પોઝિટિવિટી છે, પણ તમે વિચારો કે અડધો ગ્લાસ ખાલી છે એ તમારી નેગેટિવિટી છે. જિંદગીને પોઝિટિવિટી તમે લેશો તો બધું સારું લાગશે, પણ નકારાત્મકતાથી જોશો તો રોવા માટે તમને 1000 કારણ મળશે, હસવા માટેનું એક જ કારણ મળશે. હસવા માટેના કારણ તમારે શોધી કાઢવાના અને સદાય ખુશ રહેવાના. જે પણ કામ કરીએ છીએ આપણે શાંતિથી, ખુશી કેમ ના કરીએ? તો વ્યક્તિ આવા બધા સુખને બાજુમાં મૂકી અને ખુશ રહેવા માટે નશીલા પદાર્થોનો સહારો લેતા હોય. તમાકુ અને તમાકુની પ્રોડક્ટ, ગુટકા, બીડી, સિગરેટ, ખૈની, આવું તમે સાંભળ્યું હશે. દારૂ, શરાબ જેને કહેવાય, અલગ અલગ પ્રકારની જે બ્રાન્ડો આવતી હોય છે, અને દેશી દારૂ અને વિદેશી દારૂ, એ લોકો પોતાના નિજાનંદ માટે પીતા હોય છે. ક્યાંક આ બાજુના પથ્થરમાં અફીણનું પણ વ્યસન છે. ઊંઘની ગોળીઓ, કુદરતી ઊંઘ આપણને આવતી હોય, આગળ વાત કરીએ, ઊંઘની ગોળીઓનું વ્યસન, દુખાવાની ગોળીઓનું વ્યસન. ક્યાંક હવે નજીકમાં રાજસ્થાનની બોર્ડર છે, ધીરે ધીરે ડ્રગ્સનું ચલણ પણ વધતું જાય છે. એમડી ડ્રગ્સ, અલગ અલગ પાવડરની પડીકીને એના પણ ઘણા બધા પ્રકારો છે, એની પણ આપણે વાત કરીશું. પરંતુ આ જે નશીલો પદાર્થ માણસ પોતાના માનસિક શાંતિ કે સુખ માટે જે ખોટી રીતે લેતો હોય છે અને સામાન્ય માત્રામાં લેતો હોય છે, પછી એને એટલી જ મજા કરવા માટે અમુક સમય ગાળો જાય પછી એની માત્રા વધારતું રહેવું પડે અને સતત લેવું પડે, અને પછી એના વગર એને ચાલે નહીં. એને કહેવાય વ્યસન, એને કહેવાય વ્યસન. અને પછી આખું શરીર એનું અંદર જકડી જાય. આપણું આ જે મગજ છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ દ્વારા સમગ્ર શરીરનું સંચાલન થતું હોય. આપણે ધારો કે ચૂંટણી ગણીએ ને તો ખબર પડે શરીરને કે આપણને ચૂંટણી કરવામાં આવી છે, એને નસ કહેવાય, નર્વ્સ કહેવાય, નર્વ્સ, બરાબર. જ્ઞાનતંતુ, સમગ્ર સ્નાયુ સિસ્ટમ બગડે, સાથે સર્ક્યુલેટરી સિસ્ટમ બગડે, રુધિરાભિસરણ તંત્ર બગડે, પાચન તંત્ર બગડે અને શરીર બગડતું જાય. એના વિશે પણ આપણે વાત કરીએ. નશીલા પદાર્થો તમામ પ્રકારની શારીરિક બરબાદી નોંધે છે, માનસિક બરબાદી નોંધે છે. એક પછી એક વાત કરીએ. આપણે જોઈએ કે તમાકુ છીગડી સ્વરૂપે મળે. ક્યાંક આપણા ઘડા દાદીમાં કોઈને છીગડી સુંદર તમે જોયા હશે, એ પણ એક વ્યસન છે. તો એ સૂંઘવાથી મગજની નસો દ્વારા શરીરને નસો આપે. તો એ છીગડીની જેને ટેવ પડી ગઈ હોય, એ લોકો છીગડી ખેંચેટ કરતા હોય, એ પણ વ્યસન છે. મગજને 100% નુકસાન કરે, શ્વસન તંત્રને નુકસાન કરે. પણ તમાકુની મારે એક એવી પ્રોડક્ટની વાત કરવી છે કે જેને સમાજની અંદર ખરાબ નજરથી જોવામાં આવતું નથી,
દારૂ પીધેલો વ્યક્તિ સામેથી આવતો હોય તો લફડિયા ખાઈને આવે, આપણને ખ્યાલ આવે કે આને દારૂ પીધો હશે અને દારૂને સમાજમાં બહુ જ ખરાબ દ્રષ્ટિથી જોવામાં આવે છે, એ આપણને બધાને ખબર છે. પરંતુ તમાકુમાંથી બનતી એક ગુટકાની પડી, સરકારે એના બધે ગુટકાની પડી આવતી પહેલા, આજથી 10 વર્ષ પહેલા, પણ કંપનીઓ ચાલાકી કરીને બે પડીકી બનાવી. તમે કે ટીવીમાં જાહેરાત જોઈ હશે કે દાને દાને મેં કેસર કા દમ, આવું કરીને એક વિમલની પડીકી આવે, પણ એ કેસર કા દમ વાળી પડીકી તમે લેવા જાઓ, દાને દાને મેં કેન્સર કા દમ, એવું થઈને ઉભું રહે. તમે લેવા જાઓ એ મુખવાસની પડીકી, તમને બે પડીકી આપવામાં આવે. એટલે ગુટકાની એક પડીકીમાંથી બે પડીકી કરી, બંને ભેગી કરીને તમારે ગુટકા ખાવાની થાય. અને પાછા મા બાપ, હું શબ્દ વાપરું છું મા બાપ, કારણ કે અત્યારે મજૂર વર્ગની મહિલાઓ પણ ગુટકાનું સેવન કરે છે. એક ગુટકાની પડીકીની અંદર 42 જેટલા કેન્સર કરેવા તત્વો આવે છે. કંપનીઓ તો અલગ અલગ છે, તમને ખબર જ છે, બરાબર? કોક માણેકચંદ, કોક વિમલ, કોક મિરાજ, કોક પાનકી કે શું બનતો એટલે સિલ્વર ને મહેક ને અલગ અલગ તમે અઢળક બુધાલા, બરાબર? બે પડીકીઓ, એ જે ગુટકાની પડીકી છે એ 42 જેટલા કેન્સર કરેવા તત્વો એની અંદર આવેલા છે. અને મોઢાથી માંડી અંડળી, પેટ, જઠર, આંતરડા અને તમારા ગુદામાર્ગમાં ગમે ત્યાં કેન્સર કરી શકે છે. એની અંદર કાચનો ભૂકો આવે, એટલે તમે ચાવો એટલે મોઢાની અંદર ઝીણા ઝીણા છાલા પડે અને એ અંદર કેમિકલ આયા હોય, કેમિકલ એની અંદર શોષાય અને એ દ્વારા શરીરને એક થોડીક એમને કંઈક તાજગીનો અહેસાસ થતો હશે, કે આ કંઈ સારું લાગતું હશે, પછી ધીરે ટેવ પડી જાય. એ ટેવમાં પછી વેડી ખાય તો ચાલે, સોપારી ખાય તો ચાલે, કે કચુરા ખાય તો ચાલે, પણ ગુટકાની એને ટેવ પડી જાય અને મોઢાની અંદર ધીરે ધીરે ચાંદા પડે, એની અંદરની મોઢાની મુલાયમ ત્વચા બગડતી જાય, અંદર લ્યુકોપિયા થાય અને ધીરે ધીરે કેન્સર જેવી કન્ડિશન થાય. અને જો તમે સમજો કે ગુટકા ખરાબ છે, એનું તમને ઉદાહરણ આપું કે તમારી આજુબાજુ જે પણ ગુટકા ખાતા હશે, 2 જ વર્ષની અંદર એના મોઢા સંકોચાઈ જાય, એ આખી પાણીપુરી ખાઈ શકે નહીં. આપણા 4 કે 3 આંગળા મોઢા જતા હોય ને, તો એના 2 આંગળા ધીરે ધીરે જવા માંડે, 1 આંગળી જવા માંડે. તમે જોજો તમારી આજુબાજુમાં જે લોકો ગુટકા ખાતા હશે, તમારી મોઢાની ત્વચા જોજો ગુલાબી હશે, એની ધીરે ધીરે સફેદ થવા પડશે. અને બહુ વારંવાર ચાંદા પડે તો પછી ધીરે ધીરે પ્રી કેન્સરસ કન્ડિશન પણ થાય અને કેન્સર પણ થઈ શકે. આ વાત જો તમે ન માનતા હો કે આ વાત તમારી સાહેબ ખોટી છે, તો કેન્સર હોસ્પિટલમાં જઈને મુલાકાત લઈ આવો સાહેબ. જડબાના કેન્સર, જીભના કેન્સર, ગાલના કેન્સર અને એ બધું કહેવાય ને, બધું ફળી ગયું હોય અને ડોક્ટર પછી કાઢી નાખે અને પછી એના ફોટા જુઓ તમે તો કેવા હોય, તમને જોવા પણ ના ગમે એવું થાય અને આખી જિંદગી ખાવામાં તકલીફ પડે. અત્યારે આધુનિકતાના કારણે, મોડર્ન મેડિસિનના કારણે કેન્સરનો ઈલાજ શક્ય છે, પરંતુ જેને તકલીફ થઈ હોય એને પીડા ભોગવવી પડે અને આ પીડા બહુ જ ખરાબ પીડા છે. અને ઘરનો જે મોભી હોય કે જેના કારણે આખું ઘર ચાલતું હોય અને એને આવી તકલીફ થાય, સરકારે અત્યારે યોજનાઓ આપી સારી સારી, તો મેડિકલ સેવાઓ અમુક ફ્રી થઈ છે, ઓપરેશનો ફ્રી થયા છે, પણ તકલીફ તો ભોગવવી પડે. અને જ્યારે પોતાના ખુદના પૈસા ખર્ચવાના છે, એનું ઘર બરબાદ થઈ જાય, આખો પરિવાર બરબાદ થઈ જાય, તો એવી ગુટકાની પડીકી હોય, આવી ગુટકાની પડીકી હોય. તમને કેટલા જણને ખબર હતી કે ગુટકાની પડીકીની અંદર 42 જેટલા કેન્સર જેવા તત્વો આવે છે? આંગળી ઊંચી કરો, કોઈને ખબર હતી? અહીંયા બેઠેલા કોઈને ખબર નહીં હોય. વિચાર કરો કે આપણે ઘરે દાળ, ભાત, શાક, રોટલી સરસ મજાનું ખાતા હોઈએ અને કોઈ ચપટી ધૂળ નાખે તો આપણે ખાઈએ? ધૂળ ખાવાથી કેન્સર થાય? ના, ક્યાં ઝાડા થાય. એવું જ સરસ મજાનું દાળ, ભાત, શાક, રોટલી ખાઈ અને ઉઠી અને પડીકી ગુટકાની મોઢામાં નાખે અને સામેથી કેન્સરને નોતરે. એસિડિટી થાય, ગેસ થાય, કબજિયાત થાય, પાચન માર્ગની તમામ તકલીફો થાય. આ સરળ ભાષામાં મેં તમને ગુટકાની વાત કરી. તમાકુની અંદર 4000 કેમિકલ છે. કેટલા? તો ગુટકાની અંદર તમાકુ તો આવે જ અને 42 જેટલા કેન્સર તત્વો આવે,
તો કેટલું નુકસાનકારક વસ્તુ તમે તમારા મોઢામાં નાખી રહ્યા છો. આપણે કઈ પણ વસ્તુ લેવા જઈએ, શાકભાજી લેવા જઈએ, ફળ લેવા જઈએ, અનાજ લેવા જઈએ કે લોટ લેવા જઈએ, તો આપણે ચોખ્ખું લાવીએ કે ખરાબ લાવીએ? સારું લાવીએ કે સડેલું લાવીએ? તો આટલો માણસને ખબર પડતી નહીં હોય કે આપણે જે વસ્તુ લાવીએ છીએ મોંઘી મોંઘી, એ વસ્તુ આપણે સારી ચોખ્ખી લાવીએ શરીરમાં નાખીએ, એ જ વ્યક્તિ આવી ગુટકા જેવી ગંધાથી પડી ગઈ, એ પડી ગઈ, તમે ધારો કે આમ હથેળીમાં લો ને, અંદર પાણી નાખીને સૂંઘો ને, તો આપણું મળ હોય ને એવી ગંધ મારે. ટ્રાય કરજો. અને એવું નાખે અંદર. તો આ જે ખાતા હોય આપણે ગધેડા ગણવાનો ને, મૂર્ખ વ્યક્તિને આપણે ગધેડો કહીએ છીએ. ગધેડામાં ક્યાંક બુદ્ધિ હશે. પેલું તમાકુનું ખેતર હોય તો ગધેડો ઊંઘતો નથી. અને હા, બીજી એક ચેલેન્જ કે ગુટકા ખાવાથી જો કોઈ ફાયદા થતા હોય તો મને કહેજો તમે કે સાહેબ એનાથી આ ફાયદો થાય છે. આપણે ઓપન ચેલેન્જ કે તમે મને કહેજો કે ભાઈ ગુટકા ખાવાથી આ ફાયદો થાય છે. તો તમારે શું કરવાનું છે? તમારા ઘરમાં, તમારા સોસાયટીમાં, તમારી શેરીમાં, આજુબાજુ બધાને આ વાત સમજાવવાની છે. હવે તો તમને ખબર પડી ગઈ ને કે આ વસ્તુ ખાવા જેવી નથી. અને હજી તમને કહેજો ખાવા જેવી તો પછી ઘેરથી માથાકૂટ ના કરતા. બરાબર? કેમ બોલતા નથી ભાઈઓ? બોલો. આકારો તો હાલો. આમ ખાવા જેવી લાગે ગુટકા તમને હવે? અરે ગરોળી, મરેલી ગરોળી અંદર નાખવામાં આવે, ઊંટનું લોહી નાખવામાં આવે, હળેલું લોહી અંદર નાખી બધું એ પ્રોસેસ તમે કરો ને, એ જુઓ ને તો તમને એમ થાય કે આ તો કદી મોઢામાં નખાય નહીં. તમને હું કાચું લોહી પીળો તો પીઓ, અને 5 દાડા રાખી હળેલું પીળો પીઓ, હળેલી સુપારી ખાઓ, હળેલા કચુકા ખાઓ. હવે તો મોબાઈલ ની અંદર તમે જોઈ શકો છો યુટ્યુબમાં કે આ કઈ રીતે બને. આ વસ્તુ હોય. ચલો વાત આગળ કરીએ બીડી ને સિગરેટ ની. તમાકુથી બીડી અને સિગરેટ. તો બીડી તમે પીવો તો તમાકુ નિકોટિન શરીરમાં જાય. તો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે બીડી પીવાથી, તમાકુનું સેવન કરવાથી કેન્સર થાય છે. આ સત્ય હકીકત છે. તો તમે જોયું હશે કે તમારા જે ઘરડા લોકો જે બીડી પીતા હશે તો મોટી ઉંમરે એમને શ્વાસ ચડે છે. સામાન્ય માણસ અને જે બીડી પીતો માણસ, એ બંનેના ફેફસાની કેપેસિટી અલગ અલગ હોય. કારણ કે બીડી પીએ, સિગરેટ પીએ એટલે એ જે અંદરથી કાર્બન છે ને એ ફેફસામાં જાય, અને ફેફસાને તમે તો ભણો છો, ફેફસાની રચના તમને ખબર હશે. તો અંદર જે ઓક્સિજન જે લોહીમાં ભળે અને પછી સમગ્ર શરીરમાં જાય. અને ઓક્સિજન વગર તો ખબર છે 4 મિનિટ જીવી શકાય નહીં. કોરોનામાં ખબર પડી ગઈ ઓક્સિજનની કિંમત કેટલી હતી. બરાબર? ઓક્સિજન વગર આપણે 4 મિનિટ જીવી શકીએ નહીં, જેવી તેની કેપેસિટી. બહુ પ્રાણાયામ કર્યા, યોગ કર્યા હોય પછી એની બ્રીથિંગ કેપેસિટી સારી હોય, હોલ્ડિંગ કેપેસિટી અલગ વસ્તુ છે. પણ આ સામાન્ય માણસની વાત છે, વિરલાઓની વાત નથી. તો ફેફસા આપણું મુખ્ય અંગ કે એના દ્વારા ઓક્સિજન સમગ્ર શરીરમાં જાય. એની અંદર જે નળીઓ હોય ઓક્સિજન કેરી કરવા માટે, ફેફસાની અંદર જે રચના છે તમે ભણજો, એલ્વિયોલી બધું, બરાબર, બ્રોન્કિયલ પ્લેક્સસ ને બધું આવે, તો એની અંદર કાર્બન જમા થાય અને ધીરે ધીરે એ સાંકડી થતી જાય. એટલે ઓક્સિજન આપણે જે પૂર્ણ અંદર લઈએ, એ જે ફેફસા ફૂલે એટલા ફૂલે નહીં, એટલે એને શ્વાસ છે. ખાંસી આવે, ડોહો ખો 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 કરતો હોય, ખબર આખરા ધુવા ના દે, એ ઊંઘે આપણને ધુવા ના દે. બરાબર? આ બધું તમે જોયું હશે. જોયું છે? બીડી પીધેલા વ્યક્તિને ખાંસી આવતી હોય, દમ ચડતો હોય, લોકોને જોયા છે? સિગરેટ પેલી ધોળી કલરની આવે ને પાછળ એક કથ્થઈ પેલા હોય, બીડી સિગરેટ પીતા હોય, એક સિગરેટ એટલે એવું કહેવાય છે કે એમાં જે નિકોટિન આવે ને એ લગભગ 10 થી 25 જેટલી બીડીમાં હોય એટલું નિકોટિન આવે. એટલે બીડી કરતા સિગરેટ વધારે નુકસાનકારક. સિગરેટની અંદર 70 જેટલા કેન્સર કરતા તત્વો આવે છે. બોલો, સિગરેટની અંદર કેટલા? 70 જેટલા કેન્સર કરતા તત્વો આવે છે. તો હાથે કરીને આપણા શરીરને કેન્સર થાય એવું કરાય? પછી આ બધું મફત આવે? તમે જાઓ કે હું તો ગરીબ છું, લાખ હાલને તું હાલે હે, પૈસા આપવા પડે. તો આ બધા વ્યસન ખર્ચેલા. બીડી લેવા માટે પૈસા જોઈએ. એવું કહેવાય છે કે જે રોજની બીડી પીતો હોય અને જો એ બંધ કરી નાખે ને 10 વર્ષ માટે વ્યસન, તો
100 ગ્રામ સોનું એની પાસે હોય, બરાબર, કેટલું? તો એની દીકરીને દીકરા લગ્નમાં આપણે કેટલું સારું લાગે, એનું શરીર તો સારું રહે ને. સિગરેટ અને બીડી પીવાથી WHO કહે છે કે કેન્સર થાય, બરાબર, ધીરે ધીરે કેન્સર થાય, પરંતુ એની પાચન શક્તિ નબળી હોય, એને એસિડિટી હોય, એને શ્વાસની તકલીફ હોય, એના ફેફસા નબળા હોય, એની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, એનું શરીર નિસ્તેજ હોય, એના શરીરમાં લાંબો દમ ના હોય, એની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે. તમારી જો પાચન શક્તિ મજબૂત હોય તો તમારું સમગ્ર શરીર સારી રીતે કામ કરે. તમે જે ખોરાક ખાઓ એ ખોરાકનું સારી રીતે પોષણ તમારા શરીરને મળે, એમાંથી વિટામિન મિનરલ સારા મળે. જેનો ખોરાક ચોખ્ખો જ ખોરાક લેવાનો હોય, પરંતુ શરીરને ફાયદો કરે. પરંતુ આ જે લોકો વ્યસન કરે છે એ લોકોની પાચન શક્તિ બહુ જ નબળી પડી જતી હોય છે, અને એ તમે જોયું હશે, એ બીમાર પણ રહે, એની ઇમ્યુનિટી લો થાય. અને વ્યસનમાં કેવું છે કે માણસ શરૂઆતમાં થોડું કરે, પછી એની તીવ્રતા વધતી જાય અને 24 કલાક વ્યસન જ દેખાય. એમાં તમે જોયું હશે કે દારૂ. તમારી કુમળી વય છે, 9 થી 12 ધોરણના વિદ્યાર્થી બેઠા છો, વિદ્યાર્થી ભાઈ બહેનો બેઠા છો. શરમજનક વાત છે છોકરીઓ માટે કહું કે અમદાવાદ જેવી સિટીના અંદર, બરોડા જેવી સિટીમાં અત્યારે છોકરીઓ સિગરેટ પીએ, પાનના ગલ્લે છે, દારૂ પીએ. આ વાત માનવામાં આવે છે? સત્ય હકીકત છે. અમદાવાદ જેવી સિટીમાં અત્યારે પાનના ગલ્લે છોકરીઓ સિગરેટ પીએ તો ઉભી રહી, અને દારૂ પણ પીએ છે. અને ગામડાની મહિલાઓ જે મજૂર વર્ગની છે, એટલે ક્યાંક આપણી ભારતીય સંસ્કૃતિથી વિરુદ્ધનું કામ થઈ રહ્યું છે, કે જે આપણી ભારતીયતાને બરબાદ કરી રહ્યું છે. જે સ્ત્રીઓ, જેને ભારતનું ભાવિ ઘડવાનું છે, એની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય, આપણી આજુબાજુ ચારે બાજુ જીવાણુ છે, એ ગમે ત્યારે આપણો હુમલો કરે. આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય એટલે આપણને રોગ થાય, એ ઇમ્યુનિટી નબળી પડતી જાય એટલે આપણને બીમારીઓ થાય. તો એ મજૂર વર્ગની મહિલાઓને તમે શું કહેશો? ગુના ખવાય? આજે શહેરની અંદર છોકરીઓ છે દારૂ પીએ છે અને સિગરેટ પીવાય? દારૂની તમને વાત કરું કે પહેલાના જમાનામાં જ્યારે દવાઓ નથી ત્યારે એક 5 કે 6 ચમચી 30 ml જેટલો દારૂ એને દવા તરીકે ઉપયોગ કરતા, એને દવા દારૂ કહેવાય કે દવા દારૂ કરે. પરંતુ અત્યારે તમારે જે લોકો કુમળા છોકરા જે 9 થી 12 ના જે છે, એને ક્યાંક ધાક ધમકીથી, ક્યાંક પેલો કહેવાય ને કે સોગંદ લઈને, ક્યાંક કે તારામાં કેપેસિટી છે, તારામાં નથી, આમ કરીને એવું બધું કરી કે લે આટલો દારૂ ચખાય, એમાં શું કશું ના થાય, એક વ્યક્તિ કઈ ના થાય, આટલો દારૂમાં શું થાય? દરેક દારૂની અંદર આલ્કોહોલનું પ્રમાણ અલગ હોય. તો કે આટલા દારૂથી શું થાય? એમને ચખાડે, પછી અઠવાડિયું થાય પાછું ચખાડે, પછી કહેવાય કે ગમ હોય કે ખુશી હોય, માણસ દારૂ પીએ. અને એમ કરતા મેં કીધું ને, એને ટેવ પડવા માંડે, અને પછી એની માત્રા વધારતી રહેવી પડે. પહેલા થોડોક 30 ml લીધો હોય, 60 ml લીધો હોય તો એને મજા આવી હોય, કે કઈક એને થયું હોય કે મને હવાસ થઈ, મારી ચિંતા દૂર થઈ છે. પછી એને એમ થાય કે ટેન્શન આવે, લાવો દારૂ પીએ, કે કઈક વધારે પડતી ખુશી હોય કે લાવો દારૂ પીએ. પછી એને એ મજા લાવવા માટે એ 60 ml કામ ના આવે એટલે એની માત્રા વધારે, 60 ml 90 ml કરે, 120 ml કરે. એમ કરતા ક્વાર્ટર પીએ, અને એમ કરતા હોલ પીએ. ગટરમાં પડે તો ખબર ના પડે. તમે ગટરમાં પડેલા દારૂડિયા જોયેલો છે? ગટરમાં પડેલા દારૂડિયા જોયેલો છે? નહીં જોયું? તો આ ગટર નથી, તળાવમાં પડ્યો હશે, ગામના પાદરે પડ્યો હશે. જોયા દારૂડિયા જોયા છે? તો આપણે ઈચ્છીએ કે આપણે આ રીતે દારૂ પીને ગમે ત્યાં પડ્યા રહીએ, એવું કોઈ ઈચ્છે? આમાંથી કોઈ ઈચ્છે કે હું પડ્યો રહું એવું ઈચ્છે ભાઈ? કેમ બોલતા નહીં તમે? તમે ઈચ્છો છો કે દારૂ પીને પડ્યા રહો એક બાજુ? તમને દારૂ પીવા જેવું પીણું લાગે? આ છેલ્લે એ બોલતા નથી, હમણાં તો નહીં તમને હમણાં દારૂ પીવાય? હા કે ના? હે ના કે હા? સમજણ પડી ને? વર્લ્ડ હેલ્થ
ઓર્ગેનાઇઝેશન કહે છે કે દારૂ પીવાથી પણ કેન્સર થાય, લીવરનું કેન્સર થાય, સમગ્ર પાચન માર્ગ બગડે. જે તમને સામાન્ય હળવાશ આપે છે શરૂઆતની અંદર, એ ધીરે ધીરે તમારું શરીર બગાડે. નહીં કહેતા કે દારૂડિયો દારૂ શું પીએ, દારૂ જ દારૂડિયાને પી જાય છે. આ વાક્યને તમે એનું વિશ્લેષણ કરશો અને આ વાક્ય પર તમે નિબંધ બનાવશો અને એનું સંશોધન કરશો એટલે તમને બધી માહિતી મળશે કે દારૂડિયો દારૂ શું પીએ, દારૂ જ દારૂડિયાને પી જાય છે. એ કેમ કહેવામાં આવ્યું છે, ત્યારે તમને ધીરે ધીરે ખ્યાલ આવશે કે આ દારૂ દારૂડિયાને કેમ પી જાય છે. એનું શારીરિક માનસિક શોષણ તો કરે જ છે, કારણ કે આનું શરીર આખું બગડે, પાચન માર્ગ બગડે. લીવર દારૂ પીએ ને માણસ એટલે અન્નળી દ્વારા જઠરમાં જાય, ત્યાં થોડો શોષાય, ત્યાંથી આંતરડામાં લીવરમાં સીધો જાય, ત્યાં પાચન થાય અને ધીરે ધીરે લીવર બગાડે. લીવર આપણા શરીરની લેબોરેટરી છે અને મહત્વનું અંગ છે. આપણે જે કંઈ ખાઈએ પીએ છીએ, લીવર એ લેબોરેટરીનું કામ કરે છે. એટલે લીવર બગડે એટલે પાચન બગડે, પાચન બગડે એટલે બધું બગડે. તમે જાહેરાત જોઈએ છે ને કે પેટ સફા હર રોગ દફા, બરાબર, કબજિયાત સર્વ રોગોનું મૂળ, એવું બધું કહે છે ને. પાચન શક્તિ મજબૂત હોવી જોઈએ. આ દારૂ તમામ પ્રકારની આર્થિક, માનસિક, શારીરિક, કૌટુંબિક બધી બરબાદી લાવે. જે વ્યક્તિ દારૂ પીતો હોય એને પછી દારૂ સિવાય કંઈ દેખાય નહીં. એટલે એ સવારે, બપોરે, સાંજે 24 કલાક દારૂ પીવો થવા માંડે. ધીરે ધીરે કામમાં મન લાગે નહીં. કામમાં મન ના લાગે એટલે ધીરે ધીરે કમાવાનું બંધ થાય. કમાવાનું બંધ થાય, ઘરમાં પૈસા આવતા બંધ થાય. ઘરમાં પૈસા આવતા બંધ થાય એટલે એની ધર્મપત્ની અને બાળકોને ઘર ચલાવવાની મુશ્કેલી પડે અને પછી ઝઘડા પેદા થાય. દારૂ પીને તો ગમે તે બોલે, ઝઘડા કરે તો અલગ વસ્તુ છે, પરંતુ આર્થિક રીતે તકલીફ થવા માંડે અને ઘરમાં સમસ્યા ચાલુ થાય, ઘરમાં ઝઘડા થાય, ઘરનું વાતાવરણ ડોળાય. આજુબાજુ રહેતા હોય એને પણ રોજ ઝઘડા ઉભવા પડે. એ લોકોની માનસિક શાંતિ હણાય, શેરીની માનસિક શાંતિ હણાય, ગામની હણાય, કાકા મામા ફઈ ફુવા સુધી એ દારૂડિયાની ચિંતા તકલીફ હોય અને ગમે એને હેરાન કરે. કરે ના કરે, તમે જોયું હશે કે જે ઘરમાં દારૂડિયો હોય એ કેટલા બધા હેરાન કરે. અને પછી 1 વર્ષનો દારૂનો સમય હોય, 2 વર્ષથી દારૂડિયો હોય, 3 વર્ષ, 5 વર્ષ. 5 વર્ષથી નીચેનો જે સતત દારૂ પીતો હોય ને એનો દારૂ છોડાવવો થોડો સરળ છે, પરંતુ જ્યારે 5 વર્ષ ઉપર થાય પછી એનો દારૂ છોડાવવો અઘરો પડે, કારણ કે એનું આખું શરીર દારૂમાં ઝઘડાઈ ગયું હોય અને પછી એનું મગજ પણ ધીરે ધીરે બગડે. અને 10 વર્ષ સતત તમે દારૂ પીવો ને પછી તમે દારૂ છોડો, તમે ગાડા પણ થઈ શકો છો અને દારૂ છૂટી શકે છે, પરંતુ લાંબી ટ્રીટમેન્ટની જરૂર પડે. અને પછી સ્કિઝોફ્રેનિયા જેવી બીમારી પણ થાય. માણસ ગમે તે ગાઢ પણ કરે અને સતત દારૂ પીપી કરે અને પાણીની જેમ દારૂ પીપી કરે. એને 1 પેક મારો, 2 પેક મારો, 3 પેક મારો, પછી બેઠા બેઠા વધારે દારૂ માંગ કરે, પછી એક ગટરમાં પડી જાય. એ રીતે એને હવે ખબર જ ના હોય એ શું કરે છે, આજુબાજુ શું છે ખબર ના પડે. પછી હેલ્યુસિનેશન થાય, ડિલ્યુઝન થાય, એવી એટલે ભ્રમણા થાય. ધારો કે પેલો દોરડું જતું એમ લાગે સાપ છે, કોઈ મને મારવા આવશે એવી એને તકલીફ થાય, બરાબર. કોઈ ગમે તે વાત કરતું હોય એને થાય મારા વિશે વાત કરે છે, મારા વિશે કાવતરા કરે છે, મગજ બગડી જાય. આવી માનસિક પરિસ્થિતિ એની બગડતી જાય. જે નોર્મલ સામાન્ય વ્યક્તિ જે વિચારતો હોય એવી વિચારસરણી એની રહે નહીં. શરીર તો બગડે, મગજ બગડે. નહીં કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. આપણું મન સારું, મન પવિત્ર, મસ્તિષ્ક સારું, મગજ સારું, તો આપણે સરસ રીતે આપણા શરીરનું સંચાલન થાય, આપણા સંસારને માણી શકીએ, સારી રીતે ખાઈ શકીએ, પી શકીએ, આપણને ઊંઘ સારી આવે અને બધું વ્યવસ્થિત થાય. એ દારૂડિયાની ઊંઘનું પણ ઠેકાણું હોય નહીં. દારૂ નશો હોય તો ખોટી ઊંઘ આવે, પછી જાગી જાય, પાછો તો સવારે ઉઠતા દારૂ પીએ. મારા ત્યાં વ્યસન મુક્તિ કેન્દ્ર ચાલે છે. ક્યાંક હમણાં મારો એક વિડીયો હતો, એ વિડીયો વાયરલ થયો. વિડીયોની અંદર એક ભાઈનો ઇન્ટરવ્યુ હતો દારૂડિયાનો. એક દેશી દારૂની કોથળી છે ને 50 રૂપિયાની આવે. એવી એ ભાઈ 10 વર્ષ દારૂ પીએ, રોજની 10 કોથળી પી જાય. કેટલી? 10 કોથળી આપણે પાણી નહીં પીતા હોઈએ. રોજનું 10 ગ્લાસ પાણી પીવું જોઈએ તમારું શરીર સારું રહે એના માટે. તો ભાઈ ઉભો થઈ સવારે ઉઠે એટલે 3 થેલી પીએ, બપોર 3 થેલી પીએ, હવે 3 થેલી પીએ. આ તો નોર્મલ છે. રોજનો 500 રૂપિયાનો દારૂ થયો.
મેં કીધું ભાઈ તું કમાય, મને કીધું કશું કમાતો નથી, તો પૈસા કોણ આલે? કે મમ્મી પપ્પા. વિચાર કરો, મા બાપનો વારસો દીકરો હાથે દારૂ પીતો હોય, મા બાપની હાલત કેટલી ખરાબ થાય, છતાં પણ એના દીકરાના પ્રેમ માટે એને પૈસા આપતા હોય અને એની હાલત કેટલી ખરાબ હોય, કારણ કે એ કામ કરતો ના હોય અને બૈરા છોકરાનું શું થાય, નાની ઉંમરે મરી જાય. તમે જોજો, જે લોકો અમુક એવા તમારા શહેરમાં ગામમાં એવા એરિયા હશે કે જ્યાં દારૂડિયાનું પ્રમાણ બહુ હશે, ત્યાં વિધવા બાઈઓનું પ્રમાણ બહુ હશે. જે વિધવા જે ડ્રેસ પહેરતી હોય, અમુક સમાજની અંદર લાલ કલરના સાડલા પહેરતા હોય, અમુક સફેદ પહેરતા હોય, તો એ લાલ કલરના સાડલાની અને સફેદ કલરના સાડલા પહેરતી બહેનોની સંખ્યા વધારે છે. નાની ઉંમરમાં પેલો જતો રહે. હવે એના બેરા છોકરાનું શું થાય, આખી જિંદગી ખરાબ પસાર થાય એક ભૂલના કારણે. એક સામાન્ય કોઈ તમને આગ્રહ કરે કે લેન આટલો દારૂ પીને એમાં શું થવાનું છે, એ આગ્રહના કારણે, એ દાગધમકીના કારણે તમારું આખું જીવન, તમારું તમારા કુટુંબ તમે બગાડવા માટે જઈ રહ્યા છો. વિચાર કરો, આટલી સામાન્ય વસ્તુ. અને આ સત્ય એટલે જ છે. અને આ સમજણ ના પડતી હોય, તમે તમારા ગામની અંદર જ્યાં લોકો દારૂ પીતા હોય એનો અભ્યાસ કરજો. કેન્સર હોસ્પિટલની મુલાકાત ક્યારેક લેજો અને જે અલગ અલગ પ્રકારના કેન્સર થાય છે એનો તમે અભ્યાસ કરજો. એની પીડા જે ભોગવે છે એ તમે જોજો. પહેલા કહેવાતું કેન્સર એટલે કેન્સર, કેન્સર એટલે કેન્સર, જિંદગી પૂરી. પણ અત્યારે ક્યાંક સારી સુવિધાઓ જે આરોગ્યની ઉપલબ્ધ છે એના કારણે તકલીફ શક્ય છે, પરંતુ જિંદગીભરની પીડા તો ભોગવવી જ પડે. એક વાત યાદ રાખજો, ભગવાને આપણને આ દુનિયાની અંદર જે મોકલ્યા છે તો આપણું આયુષ્ય નક્કી છે. તમારું આયુષ્ય લાંબુ હશે અને તમે આવા વ્યસન વાળા પદાર્થ કરી, નશીલા પદાર્થોનું સેવન કરી અને જો તમે તમારું શરીર બગાડશો અને શરીરમાં તકલીફો પેદા થશે અને તમારું આયુષ્ય લાંબુ હશે, તો ખાટલામાં પડ્યા દુઃખ ભોગવતા તમારું આયુષ્ય પૂરું કરવું પડશે. ઘરના તમારી પત્ની, તમારા મા બાપ, તમારા બાળકો થોડાક દિવસ માટે તમારી સેવા કરશે, પછી તમને પડ્યા રાખશે, પોણી પાવા નહીં આવે. બહુ તકલીફ છે. આ તો આપણી ભારતીય પરંપરા છે, સંસ્કૃતિ છે. આપણે મા બાપને પણ દેવતુલ્ય ગણીએ છીએ, ગુરુઓને પણ દેવતુલ્ય ગણીએ છીએ, ત્યારે આટલી આપણે સેવા કરીએ છીએ. બાકી વિદેશમાં તો લોકો હોસ્પિટલના હવાલે કરે, ત્યાં ઓલ્ડ એજ હોમના હવાલે કરે, બરાબર, ત્યાં સરકારની સેવા કરતી હોય, પરંતુ કોઈની સેવા કરવી પણ ઓજી છે, એટલે કે અઘરી છે. શા માટે આપણે કોઈના જોડે આપણી સેવા કરાવીએ આવા નશીલા પદાર્થોનું સેવન કરી? બસ આ અત્યારના આ જે આપણા સામાન્ય વ્યસનની વાત કરી, અફીણ જેવી જો વ્યસન આપણે જોઈએ કે ક્યાંક આ એરિયાની અંદર આપણે આપણા બાપ દાદા અફીણ લેતા હતા, તો વિચારો કે ખેતરો વેચી ગયા. અત્યારે એ ખેતરોની વેલ્યુ કેટલી બધી છે. જો એ ખેતરો હોત તો કરોડો રૂપિયા આવતા હોત. તો આવી આપણી જે મહામૂલ્યવાન મિલકતો અફીણના વ્યસનમાં જતી રહી. અને અત્યારે ક્યાંક એવા ઘેડિયાઓ અફીણનું વ્યસન કરતા હોય અને એમના દીકરાઓને ક્યાંક આર્થિક તકલીફ હોય તો એ ડોહાઓનું વ્યસન પાળવું છોકરાઓ માટે અઘરું હોય છે. અત્યારે અફીણનો ભાવ કિલોનો લાખ, સવા લાખ, 1.5 લાખ જેવો થઈ ગયો. આ રીતની વાત છે. આ વ્યસન આપણને કોઈ પણ પ્રકારે પોસાય સાહેબ. નશાબંધીમાં અમારા નશાબંધીના જે પીએસઆઈ એવા અક્ષરભાઈ ત્રિવેદીનું અહીંયા હાર્દિક સ્વાગત છે. કાર્યકર્તાથી સાહેબને આપણે વધારીએ. નશાબંધીમાં પોતે સરકારી અધિકારી પીએસઆઈ તરીકે કામ કરે છે અને બરોડાની અંદર અને નશાબંધી, મેં કીધું ને કે નશીલા પદાર્થોનો નશો કરતા હોય એને બંધ કરવાનું સરકાર દ્વારા કામ કરે છે. ખરેખર બહુ સારું શ્રેષ્ઠ કામ છે. આપણા જ શાળાના સ્ટાફના પોતે સુપુત્ર છે અને ગામનું ગૌરવ પણ કહેવાય. અક્ષરભાઈ ત્રિવેદી એમનું નામ છે. આ શાળાના વિદ્યાર્થી છે, એ પણ આપણા માટે બહુ ગૌરવની વાત છે. મારું અત્યારે પછી એમને પણ આપણે ગૌરવ મોકો આપીશું. બહુ સારું. હા, એમને પોતાને ત્યાં નીકળવું છે એટલે સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું. સાહેબને હું ધન્યવાદ આપું છું કે સાહેબ આપણને પ્રેરક ઉપસ્થિતિ આપી અને આપણને પ્રેરણા આપી. બરાબર, થેન્ક યુ સર. આમાંથી આપણે તમાકુ, ગુટકા, બીડી, સિગરેટ, અફીણ. હવે આપણે કામ કરીએ, આપણને થાક લાગે, ખેડૂત ખેતી કરતો હોય અને થાક લાગે તો પછી શાંતિથી સાંજે નહીં હોય જમીને સુઈ જવાનું હોય. એના માટે કોઈ દુખાવાની ગોળી લેવાની હોય. વાલા મિત્રો, ભાઈઓ બહેનો, તમને થાક લાગે, શાંતિથી ઉતરી જાય. એના માટે દુખાવાની ગોળી લેવાની જરૂરી છે.
તો પણ અહીંયા પેલી લાલ કલરની સફેદ કલરની દુખાવાની ગુલાબી કલરની ગોળીઓ કરવાનો એક ટ્રેન્ડ ચાલે છે અને એક સામાન્ય વ્યક્તિ જેને સામાન્ય વ્યક્તિ તંદુરસ્ત વ્યક્તિ દુખાવાની ગોળી ગળે અને ચક્કર ખાઈને પડી જાય એવી એની અસર આવતી હોય છે એવી રોજની 5 5 10 10 15 15 20 20 ગોળીઓ લોકો ગળતા હોય છે નામ તમને ખબર હશે ક્યાંક કાર્બુટ કોઈ ડોલોફેક્સ આવી બધી ગોળી ગળે છે મારા દવાખાને આવે રોજની 20 20 ગોળી ખાય તો એની પેટની હાલત શું થાય આંતરડાની હાલત શું થાય કિડનીની હાલત શું થાય ડોક્ટરો તમારી કિડની સલામત રાખવા માટે આડોવળો ખોરાક લેવાની પણ ના પાડે છે દુખાવાની ગોળી લેવાની ના પાડે એક દુખાવાની ગોળી કે દુખાવો સહન કરો તાવ આવે તો તાવ વાયરલ હોય તો એમને મટશે ગોળીઓ જેમ બને ઓછી લો અને આવી દુખાવાની 20 20 ગોળીઓ તમે ગળો તમારી હાલત શું થાય અને વિચાર કરો કે તમે ઘરના મોભી હો તમારું અવસાન આકસ્મિક થાય તો તમારા ઘર પરિવારનું શું ઊંઘ કુદરતી આવે આપણે સરસ પ્રામાણિક રીતે આખો દિવસ કામ કર્યું હોય તો રાત્રે ઊંઘ આવે તો લોકો ઊંઘની પણ વ્યસન કરે કઈક 0.25 ને આલ્બ્રેક્સ ને ડાયઝેપામ ને અમુક 10 નંબર ને આવી બધી અલગ અલગ ગોળીઓ હોય છે પછી 1 લે 2 લે 3 લે 4 લે 10 10 ગોળીઓ લે 20 20 ગોળીઓ 25 25 અમુક લોકો આપણે પેટના દુખાવાની પેલી ઉદાહરણ કેપ્સ્યુલ આવે ને આપણે ક્યારેક પેટમાં બહુ ભયંકર દુખાવો આવે પથરી દુખાવો આવે અને કેપ્સ્યુલ લઈએ તો એ લોકો રોજની ઉભા ઉભા 10 10 લે વગર પાણી લે મેડિકલ ઉપર સ્ટોર ઉપર ખોલી ફંડ ખાવા માંગે લે આ બધા ડ્રગ્સના ભયંકર વ્યસન કહેવાય આ પ્રકારના વ્યસન સમાજમાં ચાલે છે તમારે લોકોએ જાગૃતિ અભિયાન ચલાવવાનું છે કે મહેરબાની કરીને આવા વ્યસન કરશો નહીં આપણે આપણા શરીરને પોષણ મળે એના માટે રોટલી કે રોટલો ખાઈએ કે ના ખાઈએ કોઈ રોટલી ખાય ઘઉંની કોઈ બાજરીનો રોટલો ખાય સામાન્ય તંદુરસ્ત માણસ છે એક 5 રોટલી ખાય તો એને સંતોષ મળે અને શરીરમાં સારી આમ તાકાત આવે સાથે શાકભાજી ખાય દાળ ખાય 5 રોટલી આપણે ખાતા હોઈએ અને આપણે 10 ખાઈએ શું થાય પેટમાં આફરો થાય પછી ના પછી હવે 5 ની તમારી કેપેસિટી તમે રોજ રોજ 10 10 રોટલી ખાઓ 10 કરો 15 કરો 20 કરો કોઈ ન કરી શકે પણ તમારા શરીરની જરૂરિયાત છે 5 રોટલી ખાવાની તો 5 થી વધારે ખાઓ તો નુકસાન કરે છે તો તમે વિચાર કરો કે જે સામાન્ય દુખાવાની ગોળી એક લો એની જગ્યાએ તમે 5 5 10 10 15 15 20 20 લો શું હાલત થાય દારૂનો 1 પેક 2 પેક 3 પેક 4 પેક 1 ક્વાર્ટર 10 ક્વાર્ટર હા હકીકત છે 10 ક્વાર્ટર સુધી લોકો પીતા હોય 24 કલાક પીપી જ કરે કલાક થયો 2 કલાક થાય વળી પાછો પીવા જાય વળી પાછો પીપી કરે ગાંઠપણ જેમ પીપી કરતા તો શું હાલત થાય વિચારો ગુટકાની પડીકી એક નાખે કલાક થાય પછી બીજી નાખે પછી ધીરે ધીરે લોકો બે પડીકી નાખે એક સાથે રાત્રે પડીકી મોઢા પૂરી થઈ જાય 100% કેન્સર થાય છે હકીકત છે તકલીફ થાય જ છે એના માટે તો આપણે હોસ્પિટલની મુલાકાત લેવી પડે આ પ્રકારનું વર્તન કરાય તમને ખબર પડે કેટલું નુકસાનકારક છે આ વસ્તુને મગજમાં તમારે રાખવાની કોઈ પણ પ્રકારનું વ્યસન કરવાનું નહીં કોઈ પણ પ્રકારનું કોઈને વ્યસન કરવા દેવાનું નહીં તમામ પ્રકારના વ્યસન શારીરિક માનસિક બરબાદી નોતરે છે તકલીફો કરે છે ક્યાંક કેન્સર પણ કરે છે આર્થિક તકલીફ કરે છે તમારું કૌટુંબિક બરબાદ કરે છે તમારી સામાજિક બરબાદી કરે છે તો આવા વ્યસનનો ત્યાગ કરજો ક્યાંક કોઈને વ્યસન હોય વ્યસન છોડે એના વિડ્રોલ સિમ્પટમ આવે કારણ કે આખું શરીર જકડાઈ ગયું હોય મગજથી માંડીને શરીરના તમામ અંગ એટલે એને માથું દુખે હાથ પગ દુખે ઉલટી થાય ઉબકા થાય અમૂજણ થાય ગભરામણ થાય કહી ન શકે એવી તકલીફ થાય ભૂખ લાગે ભૂખ ના લાગે વધારે પડતી ભૂખ લાગે ચક્કર આવે પરસેવો વળે હાથ પગ તૂટે ગાંઠપણ થાય એવા બધા લક્ષણો આવે એ વ્યસન ન કરીએ એટલે એના માટે દવાખાને લઈ જવો પડે દવાખાને લઈ જઈને દવા કરાવવી પડે જે પણ વ્યસન મુક્તિ કેન્દ્ર હોય ત્યાં આગળ વ્યસન મુક્તિ કેન્દ્રની અંદર એની દવા કરાવવી પડે મારા દવાખાનામાં થરાદ પંચસની સામે વ્યસન મુક્તિ કેન્દ્ર ચાલે છે થરાદ મારું નામ ડોક્ટર રિતેશ પ્રજાપતિ છે અને થરાદમાં ડોક્ટર પ્રજાપતિ પાનવા તરીકે ઓળખે છે જેને પણ વ્યસનો છોડવા હોય અમારી ડોક્ટરોની ટીમ છે એ તમારી પાસે કામ કરશે તમને વ્યસનમાંથી મુક્ત કરશે આપણને ભૂખ લાગી હોય તો ખાવું પડે વાતોના વડે કરે ભૂખ મરે નહીં એમ કોઈ પણ વ્યક્તિને વ્યસન છોડાવવું હોય એકલી નકરી શીખામાં તો વ્યસન છૂટે નહીં એના ફાયદા ગેરફાયદા કહેવા પડે પરંતુ ડોક્ટર પાસે લઈ જઈ અને ટ્રીટમેન્ટ કરાવો તો જ એ વ્યસન છૂટે બીજું વ્યસન માનસિક બીમારીના કારણે થાય
કોઈને ગમ હોય, કોઈને આઘાત હોય, એના કારણે વ્યસન કરતો હોય, એટલે એ કારણ પણ દૂર કરવું પડે. એટલે વ્યસની વ્યક્તિને વ્યસન છોડાવવા માટે એના કુટુંબીજનોનો સાથ સહકાર જરૂરી છે. અને 6 થી 12 મહિનાની પાછળ આપો ત્યારે વ્યસન છૂટે. એની ટ્રીટમેન્ટ પ્રોપર કરાવો, એને દવા આપો, દવાનો સહારો આપો, સાથે યોગ પ્રાણાયામ તમે કરાવો. અને આપણી આયુર્વેદિક દવાઓ પણ સારી છે, જે તણાવ ઓછો કરે, તમારી ઊંઘ સારી લાવે, તો એ બધાનો સહકારથી વ્યસન છૂટી શકે છે. સત્સંગ કરાવો, આધ્યાત્મિક ધાર્મિક વૃત્તિ, ભગવાનમાં શ્રદ્ધા અપાવો અને એને પ્રેમને મોહ આપો, તો એ વ્યક્તિનું વ્યસન છૂટી શકે છે. આ દુનિયામાં દરેકે દરેક વસ્તુ શક્ય છે, અશક્ય કશું નથી. મેં વાત કરી કે વ્યસનો થાય છે માનસિક બીમારીના કારણે, ક્યાંક તણાવના કારણે. વિદ્યાર્થી જીવનમાં તમે ભણતા હો છો, ક્યાંક માનસિક તણાવ તમને પણ હોય, ક્યાંક ભણવાનું પ્રેશર હોય, ક્યાંક માર્ક્સ લાવવાનું પ્રેશર હોય, ક્યાંક તમારા ઘરની અંદર, કુટુંબની અંદર ક્યાંક મામૂલના ઝઘડા હોય, ક્યાંક બીજી સમસ્યાઓ હોય. જિંદગીમાં જન્મ્યા કે મરીએ ત્યાં સુધી ઘણી બધી ચેલેન્જીસ આવતી હોય છે. એનો આપણે સામનો કરવાનો હોય છે. એનાથી ગભરાવાનું નથી. પુરુષનું શરીર અલગ છે, સ્ત્રીનું શરીર અલગ છે. છોકરીઓને હોર્મોન જેવા 12 વર્ષની થાય પછી અલગ રીતે થતા હોય છે, છોકરાઓને હોર્મોન ચેન્જીસ થતા હોય છે. એ પ્રમાણે માનસિક ફેરફાર થાય, શારીરિક ફેરફાર થાય, એને આપણે જાણીએ, એનો અભ્યાસ કરીએ. છોકરીઓને ખાસ કહું છું કે ક્યાંય પણ તમારી કોઈ સામાજિક કન્નડ હોય, કૌટુંબિક કન્નડ હોય, તમારા મા બાપને વાત કરો, તમારા વાલીઓને વાત કરો, પરંતુ એનું સોલ્યુશન લાવો. અને તમે કંઈ પણ મનમાં રાખી મૂંઝાઈ અને ક્યાંક તમે આડાવડા ખરાબ પગલા ભરો, તો એ ખોટી વસ્તુ છે. ભગવાન ઉપર શ્રદ્ધા રાખો. તમે બિનજરૂરી ચિંતા કરો છો, એનો સીધો મતલબ એ થાય છે કે તમને ભગવાનમાં શ્રદ્ધા નથી. કારણ કે આ દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ચિંતા હોય, કોઈ પણ પ્રશ્ન હોય, દરેકનું સોલ્યુશન છે. સોલ્યુશન વગરનો કોઈ પ્રશ્ન નથી. તો એનું સોલ્યુશન આવી જાય, પરંતુ તમારે તમારી વાત તમારી બહેનપણીને કરો, તમારા મા બાપને કરો, તમારા વાલીઓને કરો, તમારા ગુરુગણને કરો, તમારા શિક્ષક ભાઈ બહેનોને કરો. મનમાં કશું રાખશો નહીં. બીજું, ખોટી અંધશ્રદ્ધા રાખશો નહીં. ભૂત, પ્રેત, વળગાડ આ એક જાતની મિથ, એટલે કે જેને કહેવાય ને કે ખોટી ધારણાઓ છે. બધું મનથી છે. માનસિક રોગોના ડોક્ટર એના માટે જ બનાવવામાં આવે છે. પરંતુ માનસિક રોગોના ડોક્ટર પાસે જવું એટલે એમ થાય કે હું ક્યાં ગાડો છું. માનસિક રોગો માટે કે હું ગાડો છું. કાઉન્સેલિંગ, અત્યારે મેં તમને જે વાતચીત કરી એ કાઉન્સેલિંગનો પ્રકાર કહેવાય. મેં તમને સાચી વાત સમજાઈ, તમને સમજણ નથી પડતી તો જે સાચી વાત સમજે છે તેના સુધી તમે જઈ અને એનું તમે કાઉન્સેલિંગ કરાવો, એટલે તમારા મગજમાંથી વાત નીકળે. તમારી નેગેટિવિટી જો તમારામાં થતી હોય તો નેગેટિવિટીને પોઝિટિવ કન્વર્ટ કરવા માટેની પદ્ધતિઓ છે. એ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. અને જો તમારે માનસિક રીતે સ્વસ્થ રહેવું હોય તો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે યોગ પ્રાણાયામ તમે કરો તો બહુ જ સારી વસ્તુ છે. અષ્ટાંગ યોગની અંદર પતંજલિ ઋષિએ યોગના 8 અંગો કીધા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમના પણ 5 નિયમ છે, નિયમના 5 નિયમ છે. ત્યારબાદ આસન, અલગ અલગ પ્રકારના આસન છે. યમના 5 નિયમ છે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ. આ 5 નિયમ પાડ્યા પછી તમે નિયમના 5 નિયમ પાડો: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પરિણામ. આ 5 નિયમ નિયમ 10 નિયમ થયા. ત્યારબાદ તમે અલગ અલગ પ્રકારના આસન કરો. આ જે ઝાડ છે એનું આસનનું નામ શું છે ખબર? વૃક્ષાસન. અલગ અલગ પ્રકારના ઝાડના આસન છે, પશુ પક્ષીના આસન છે, પ્રાણીઓના આસન છે, સુતા સુતા કરવાના આસન છે, પીઠ ઉપર કરવાના આસન છે, ગરદન પર કરવાના આસન છે, હાથ પર કરવાના આસન છે, પગ ઉપર કરવાના આસન છે. એવા અલગ અલગ આસન કરી અને તમે તમારા શરીરને તૈયાર કરો. ત્યારબાદ પ્રાણાયામ. પ્રાણ વગર આપણું શરીર ટકી શકે નહીં, આપણે મૃત્યુ પામીએ. તો પ્રાણાયામ, પ્રાણવાયુ, ઓક્સિજન, 4 મિનિટ તમે ઓક્સિજન ન લો તો મરી જાઓ. તો પ્રાણવાયુ સારી રીતે થાય પ્રાણાયામ દ્વારા, તો આપણી કેપેસિટી વધે, મગજ શાંત થાય. આપણી જે ડાબી આ જે નસકોરા છે બંને, જમણું અને ડાબું, તો ડાબું નસકોરું એ ચંદ્ર નાડી
ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે, જે શાંતિ આપે. જમણું નસકોરું એ સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે, જે ગરમી આપે. ડાબું ઈડા નાડી, આ પીળા નાડી, અને વચ્ચે સુષુમ્ના નાડી. તો ચંદ્ર નાડી તમે એક્ટિવેટ કરો. જમણું નસકોરું બંધ કરી ડાબેથી શ્વાસ લો, છોડો, ડાબેથી શ્વાસ લો, છોડો. તો તમારી માનસિક મજબૂતી વધશે અને તમે જે સંકલ્પ કરશો એ સંકલ્પ સિદ્ધ થશે. ચંદ્ર નાડી પ્રાણાયામ આપણે યાદ રાખજો. તમારા ક્યારેક આપણે યોગ શિબિર પણ કરીશું, પ્રાથમિક માહિતી આપું છું, એની પણ આપણે અવલોકન કરાવીશું. તો પ્રાણાયામમાં તમે ઓમકાર, ઓમ એ બ્રહ્માંડનો નાદ છે. ઓમકાર પ્રાણાયામ કરો. ઓમકાર એ 3 અક્ષરનો બન્યો છે, અ, ઉ અને મ. અકાર, ઉકાર અને મકાર. ઓમકારનો તમે જાપ કરો. ભ્રામરી પ્રાણાયામ કરો. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો. આ 3 પ્રાણાયામ કરશો અને શવાસનમાં સૂઈને તમે ધ્યાન કરશો તો તમારા મગજની કેપેસિટી વધશે, તમારો માનસિક તણાવ દૂર થઈ જશે. અને મેન્ટલ હેલ્થ બહુ જ જરૂરી છે. ફરીથી કહું છું, મન ચંગા તો કઠોળ ગંગા. માનસિક રીતે તમે ખુશ હશો તો તમારું શરીર સારી રીતે ચાલશે. પણ જો તમે નેગેટિવિટી લાવશો, ધીરે ધીરે ડિપ્રેશન લાવશો, નાખુશ રહેશો તો આપણું શરીર બગડશે. તમને કહી દઉં કે આપણું શરીર આખું અલગ અલગ પ્રકારના હોર્મોન્સથી પ્રભાવિત હોય છે. તો DOSE ડોઝ ડોપામાઇન, O ઓક્સિટોસિન, S સેરોટોનિન, E એન્ડોર્ફિન. આપણા શરીરમાં અલગ અલગ દુખાવા થતા હોય, દુખાવા ચાલુ જ હોય. એન્ડોર્ફિન હોર્મોન સારી રીતે પેદા થાય તો દુખાવો થાય નહીં. સેરોટોનિન હોર્મોન્સ જો વધારે હોય તો આપણે ખુશ રહીએ, નાચીએ, ગાઈએ, કૂદીએ, સરસ મજાનું ભૂખ લાગે, સારું પાચન થાય. પરંતુ આપણે ટેન્શન કરીએ, દુઃખ કરીએ, હતાશામાં રહીએ, તણાવમાં રહીએ, પહેલી જ ભૂખ મળશે, ભૂખ ઓછી લાગશે. બરાબર? સેરોટોનિનનું લેવલ વધે એના માટે સરસ મજાના આપણે ગીત ગાઈએ, ખુશ રહીએ, જાતે ખુશ રહીએ, સારી કસરત કરીએ, સારો ચોખ્ખો ખોરાક લઈએ, સારા ઘી દૂધ ખાઈએ, દહીં છાશનો ઉપયોગ કરીએ, સારી શાકભાજી ખાઈએ, ઋતુ પ્રમાણેના ફળ ખાઈએ. જેની કેપેસિટી તમારા માટે ગોળ અને ચણા પણ બહુ સારા, સિંગ અને ચણા પણ બહુ સારા. એમાંથી તમને આયર્ન મળે, કાર્બોહાઈડ્રેટ મળે, પ્રોટીન મળે. ખજૂર સસ્તી છે, એનાથી પણ વિટામિન, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન ઘણું બધું મળે. એવું નહીં કે મોંઘા ફળ ખાવા. તો આ આપણે વાત કરી શારીરિક તંદુરસ્તીની, માનસિક તંદુરસ્તીની, વ્યસન મુક્તિની, નશીલા પદાર્થોથી દૂર રહેવાની. આ જે મેં તમને વાત કરી એ તમારા મનમાં ઉતરી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અત્યારે યોગ અને પ્રાણાયામને ખૂબ જ મહત્વ આપે છે. એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના થઈ છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી ભારત દેશના વડાપ્રધાન બન્યા ત્યારે 2014 ડિસેમ્બરની અંદર સમગ્ર વિશ્વ યોગ દિવસ મનાવી શકે એના માટે 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવે. 21 જૂને સમગ્ર વિશ્વ આપણા યોગ કરે છે. એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે આ જિલ્લાની અંદર અમારા દશરથભાઈ સોનીને કોઓર્ડિનેટર બનાવ્યા અને અલગ અલગ કોચ હોય. હું પણ યોગ કોચ છું, એ પણ યોગ કોચ છે. અને આ રીતે શાળામાં જઈને, શહેરી મોહલ્લામાં જઈને લોકોને યોગ પ્રાણાયામ કરાવવાના હોય. યોગ પ્રાણાયામથી તમારી શારીરિક અને માનસિક શક્તિનો બહુ વિકાસ થાય છે. વિદ્યાર્થી જીવનમાં તમારે પ્રાણાયામ રોજ કરો. કીધું ને, ઓમકાર, અનુલોમ વિલોમ, ભ્રામરી અને ધ્યાન. તો તમારી ભણવાની કેપેસિટી વધશે. તમે જે 4 કલાકમાં જે કામ કરો છો એ 2 કલાકમાં સરસ રીતે પતી જશે. જે કામ કરો એ ધ્યાનથી કરો. જે કામ કરો એ ધ્યાનથી કરો. ધ્યાનથી કરેલું કામ જ સફળ. એટલે 24 કલાક ધ્યાન. એવું નહીં કે તમે પલાઠી વાળીને આંખો બંધ કરી ધ્યાન કરો. પાણી પીઓ, ધ્યાનથી પીઓ. ખોરાક ખાઓ, ધ્યાનથી ખાઓ. શાળામાં સાહેબ ભણાવે છે, જે બોલે છે દરેકે દરેક વાક્ય ઉપર ધ્યાન આપો તો તમારું ધ્યાન સતત રહેશે. તો એવું કહેવાય છે કે ધ્યાનથી જે કામ કરીએ અને સતત કામ કરીએ તો સફળતા મળ્યા વગર રહેતી નથી. અગર નિગાહે હો મંજિલ પર, अगर निगाहें हो मंजिल पर और कदम हो राहों पर, अगर निगाहें हो मंजिल पर और कदम हो राहों पर, तो आज तक ऐसी कोई राह नहीं बनी जो मंजिल तक न जाए. તમને તમારી મંજિલ મળે પરંતુ એના માટે યોગ્ય પ્રયત્ન કરવા પડે, ક્યાંક રાહ જોવી પડે. રખ હौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा, थक कर ना बैठ ए मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. તમને તમારી મંજિલ મળશે. તમે તમારા જે લક્ષ્ય નક્કી કરો એ લક્ષ્યની ઉપર પૂરેપૂરી મહેનત કરો અને સતત કરતા રહો તો સફળતા મળ્યા વગર રહેશે નહીં. અહીંયા મને
વ્યસન મુક્તિ માટે, મેન્ટલ હેલ્થ માટે વક્તવ્ય આપવા માટેનો મોકો આપ્યો એ બદલ હું પ્રિન્સિપાલ સાહેબનો ખૂબ આભારી છું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ હું તમારો ખૂબ આભારી છું. જય હિન્દ, જય ભારત.